નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશને જતા આશાસ્પદ વિદ્યાર્થીને અડફટમાં લઈ લીધો હતો. સુરતમાં કન્સ્ટ્રક્શન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જિગ્નેશ માથોડિયાનો પુત્ર વેદાંત ગૌરવ પથ રોડ ઉપર આવેલ એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. વેદાંત તેના ઘરેથી સાયકલ લઈને પ્રિન્સ એકેડેમીમાં ટ્યુશન ખાતે જવા નીકળ્યો હતો, જ્યાં ડમ્પરના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને વેદાંતની સાયકલ સાથે અકસ્માત સર્જીને ભાગી ગયો હતો. આ અકસ્માતમાં વેદાંતને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ સિગ્નલ બંધ થઈ ગયું હોવા પછી પણ ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે આવીને વેદાંત જે સિગ્નલ ઉપર ઊભો હતો તેને સાથે અકસ્માત સર્જી રહ્યો છે. આ બનાવની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ પાલના ડમ્પર ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.